ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ 8મો અધ્યાય 11મો દેવો અને અસુરોના યુદ્ધની સમાપ્તિ. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, પરમ પુરુષ ભગવાનની નિર્હેતુ કૃપાથી દેવોનો ગભરાટ શમી ગયો અને તેમનામાં પુનઃ ચેતનાનો સંચાર થઈ ગયો. પહેલા યુદ્ધભૂમિમાં જે અસુરો વડે ઇન્દ્ર, વાયુ વગેરે દેવો ઘાયલ થયા હતા, તેઓ હવે તે અસુરો પર પૂરી શક્તિથી પ્રહાર કરવા લાગ્યા. પરમ ઐશ્વર્યશાળી ઇન્દ્રે બલિ સાથે લડતા લડતા જ્યારે તેમના પર ક્રોધ કરીને વજ્ર ઉઠાવ્યું, ત્યારે બધી પ્રજામાં હાહાકાર મચી ગયો. બલિ અસ્ત્ર શસ્ત્રથી સુસજ્જ થઈને ઘણા ઉત્સાહથી યુદ્ધભૂમિમાં મનસ્વીપણે વિચરી રહ્યા હતા. તેમને પોતાની સામે જોઈને હાથમાં વજ્ર ધારણ કરેલા ઇન્દ્રે તેમનો તિરસ્કાર કરતા કહ્યું, મૂર્ખ, જેમ નટ બાળકોની નજરબંધી કરીને પોતાના જાદુથી તેમનું ધન પડાવી લે છે, તેવી જ રીતે તું માયાના પેતરાઓથી અમારા પર વિજય મેળવવા ઈચ્છે છે. પણ તને ખબર નથી કે અમે માયાપતિ છીએ અને માયા અમારું કશું બગાડી શકતી નથી. જે મૂર્ખ લોકો માયા વડે સ્વર્ગ પર અધિકાર કરી લેવા ઈચ્છે છે અને તેને ઓળંગીને ઉપરના લોકોમાં પણ ધાક જમાવવા માંગે છે, તે લૂંટારા મૂર્ખાઓને હું તેમના પહેલાંના સ્થાનમાંથી પણ નીચે પટકી દઉં છું. અરે નાદાન, તે માયાના મોટા પેતરા રચ્યા છે. હવે જો આજે હું 100 ધારવાળા પોતાના વજ્રથી તારું માથું ધડથી અલગ કરી દઉં છું. તું પોતાના બંધુ બાંધવો સાથે જે કંઈ કરી શકતો હોય તે કરી લે. બલિએ કહ્યું, હે ઇન્દ્ર, જે લોકો કાળશક્તિની પ્રેરણાથી પોતાના કર્મ અનુસાર યુદ્ધ કરે છે, તેમને જીત કે હાર, યશ કે અપયશ અથવા મૃત્યુ મળે જ છે. તેથી જ જ્ઞાનીજનો આ જગતને કાળને આધીન સમજે છે. વિજય થતાં હર્ષથી ફૂલાતા નથી અને હાર, અપયશ કે મૃત્યુ થતાં તેને વશીભૂત થતા નથી. તમે લોકો આ તત્વથી અનભિજ્ઞ છો. તમે લોકો પોતાને જય અને પરાજય વગેરેનું કારણ અર્થાત તેના કરતાં સમજો છો. તેથી મહાત્માઓની દ્રષ્ટિએ તમે શોચનીય છો. પરંતુ અમે તમારા મર્મસ્પર્શી વચનને સ્વીકારતા જ નથી. તો પછી અમને દુઃખ ક્યાંથી થવાનું? શ્રી સુખદેવજી કહે છે, વીર બલિએ ઇન્દ્ર પર આ પ્રમાણે આક્ષેપ કર્યો. બલિના આવા આક્ષેપોથી ઇન્દ્ર શરમાઈ ગયા. દરમિયાનમાં વીરોના માનનું મર્દન કરનારા બલિએ પોતાના ધનુષ્યને કાન સુધી ખેંચીને ઘણા બધા બાણ માર્યા. સત્યવાદી દેવશત્રુ બલિએ આ પ્રમાણે ઇન્દ્રનો અત્યંત તિરસ્કાર કર્યો. ત્યારે ઇન્દ્ર અંકુશથી માર ખાધેલા હાથીની જેમ વધુ રોષે ભરાયા અને બલિના આક્ષેપો તેઓ સાખી શક્યા નહીં. શત્રુનું મર્દન કરનારા ઇન્દ્રે બલિ પર પોતાના અમોઘ વજ્રનો પ્રહાર કર્યો. તે પ્રહારથી બલિ પાક કપાયેલા પર્વતની જેમ પોતાના વિમાન સહિત પૃથ્વી પર પટકાઈ પડ્યા. બલિનો એક ઘણો હિતૈષી અને ઘનિષ્ઠ મિત્ર જંભાસુર હતો. પોતાના મિત્રના પતન પછી પણ તેને મારનારાનો બદલો લેવા તે ઇન્દ્રની સન્મુખ આવીને ઊભો રહ્યો. સિંહ પર આરૂઢ થયેલો તે ઇન્દ્ર પાસે પહોંચ્યો અને ભારે વેગથી તેણે પોતાની ગદા ઉઠાવીને તેમની હાંસડી પર પ્રહાર કર્યો અને એ સાથે જ તે મહાબલીએ ઐરાવત પર પણ એક ગદા ફટકારી. ગદાનો પ્રહાર થવાથી ઐરાવતને ઘણી પીડા થઈ અને તેણે વ્યાકુળતાથી ઢીંચણ ટેકવી દીધા અને પછી મૂર્છિત થઈ ગયો. તે સમયે ઇન્દ્રનો સારથી માતલી 1000 ઘોડાઓથી જોતરાયેલો રથ લઈ આવ્યો અને શક્તિમાન ઇન્દ્ર ઐરાવતને છોડી તરત રથ પર સવાર થઈ ગયા. દાનવ શ્રેષ્ઠ જંભે યુદ્ધભૂમિમાં માતલીના આ કામની ઘણી પ્રશંસા કરી અને હસીને તેના પર એક ચમકતું ત્રિશૂળ ચલાવ્યું. માતલીએ ધૈર્યપૂર્વક તે અસહ્ય પીડા સાખી લીધી અને ઇન્દ્રે ક્રોધિત થઈને પોતાના વજ્રથી જંબુનું માથું કાપી નાખ્યું. દેવર્ષિ નારદ પાસેથી જંબાસુરના મૃત્યુના સમાચાર સાંભળીને તેના ભાઈબંધુઓ નમુચી, બલ અને પાક તરત યુદ્ધભૂમિમાં આવી પહોંચ્યા. તેમણે પોતાની કઠોર અને મર્મધારક વાણીથી ઇન્દ્રને ઘણા કટુ વચનો કહ્યા અને જેમ મેઘ પર્વત પર ધોધમાર પાણી વરસાવે છે, તેવી જ રીતે તેમના પર બાણવૃષ્ટિ કરી. બલ નામના દૈત્યે ભારે હસ્તકૌશલથી એક સામટા 1000 બાણ ચલાવ્યા અને ઇન્દ્રના 1000 ઘોડાઓને ઘાયલ કર્યા. પાક નામના દૈત્યે 100 બાણો છોડીને માતલીને તથા 100 બાણો ચલાવીને રથના એક ભાગને તોડી નાખ્યો. યુદ્ધભૂમિમાં એ ભારે આશ્ચર્ય થયું કે તેણે એક સામટા આટલા બધા બાણ ચઢાવ્યા અને ચલાવ્યા. નમુચી મોટા મોટા સુવર્ણની પાંખોવાળા 15 બાણોથી ઇન્દ્રને ઘાયલ કરીને યુદ્ધભૂમિમાં પાણી ભરેલા વાદળાઓની જેમ ગર્જના કરવા લાગ્યો. વર્ષા ઋતુના મેઘ જેમ સૂર્યને ઢાંકી દે છે, તેવી જ રીતે તે અસુરોએ બાણોની વૃષ્ટિ કરીને ઇન્દ્રને તથા તેમના રથ અને સારથીને પણ ચારે બાજુથી ઢાંકી દીધા. ઇન્દ્ર નહીં દેખાવાથી દેવો અને તેમના અનુચરો અત્યંત વિહવળ થઈને રોવા કકડવા લાગ્યા. એક તો શત્રુઓએ તેમને હરાવી દીધા હતા અને બીજું હવે તેમનો કોઈ સેનાપતિ પણ રહેવા પામ્યો ન હતો.
તેથી દેવોની તે સમયે બરાબર એવી જ દશા થઈ રહી હતી કે જેવા મધદરિયે નાવ તૂટી જવાથી વેપારીઓના હાલ થાય છે. પરંતુ થોડી જ વારમાં શત્રુઓએ રચેલા બાણોના પિંજરામાંથી ઘોડા, રથ, ધજા અને સારથી સહિત ઇન્દ્ર બહાર નીકળી આવ્યા. અને ત્યારે જેમ સવારે સૂર્ય પોતાના કિરણોથી દિશાઓ, આકાશ અને પૃથ્વીને ચમકાવી મૂકે છે, તેવી જ રીતે ઇન્દ્રના તેજથી બધું ઝગમગી ઉઠ્યું. વજ્રધારી ઇન્દ્રે જોયું કે યુદ્ધભૂમિમાં પોતાના સૈન્યને શત્રુઓએ રોડી નાખ્યું છે. ત્યારે તેમણે ઘણા ક્રોધપૂર્વક શત્રુઓને હણવા માટે વજ્રથી આક્રમણ કર્યું. હે રાજન, 8 ધારોવાળા તે તીક્ષ્ણ વજ્રથી તે દૈત્યોના બંધુ બાંધવોને પણ ભયભીત કરીને ઇન્દ્રે તે બલ અને પાક નામના દૈત્યોના મસ્તક છેદી નાખ્યા. હે રાજન, પોતાના ભાઈઓને હણાયેલા જોઈને નમુચીને ઘણો શોક થયો. તે ક્રોધને કારણે ભાન ભૂલીને ઇન્દ્રને મારી નાખવા માટે તનતોડ પ્રયત્ન કરવા લાગ્યો. ઇન્દ્ર, તું હવે બચી શકીશ નહીં, એવો પડકાર ફેંકતો તે એક ત્રિશૂળ ઉપાડીને ઇન્દ્ર પર તૂટી પડ્યો. તે ત્રિશૂળ પોલાદનું બનેલું હતું, સોનાના આભૂષણોથી શણગારેલું હતું અને તેમાં ઘંટડીઓ લગાડેલી હતી. નમુચીએ ક્રોધના માર્યા સિંહની જેમ ગર્જના કરીને તે ત્રિશૂળ ઇન્દ્ર પર છોડી દીધું. હે રાજન, ઇન્દ્રે જોયું કે ત્રિશૂળ પોતાના બાણોથી આકાશમાં જ તેના હજારો ટુકડા કરી નાખ્યા. અને પછી દેવરાજ ઇન્દ્રે ભારે ક્રોધથી તેનું મસ્તક કાપી નાખવા માટે ગરદન પર વજ્રનો પ્રહાર કર્યો. જોકે ઇન્દ્રે ભારે વેગથી તે વજ્ર ચલાવ્યું હતું, તો પણ તે યશસ્વી વજ્રથી તેની ચામડી પર એક ઉજરડો સરખો પણ પડ્યો નહીં. એ ઘણું આશ્ચર્યકારક બન્યું કે જે વજ્રે મહાબલી વૃતાસુરના શરીરને ટુકડે ટુકડા કરી નાખ્યું હતું, તે વજ્ર નમુચીની ગરદનની ચામડી થકી તિરસ્કૃત બની ગયું. તે વજ્ર જ્યારે નમુચીને કશી હાનિ પહોંચાડી શક્યું નહીં, ત્યારે ઇન્દ્ર તેનાથી ભયભીત થયા અને વિચારવા લાગ્યા કે દૈવયોગે સમસ્ત સંસારને સંશય પમાડનારી આ કેવી ઘટના બની ગઈ. પહેલાંના યુગમાં જ્યારે આ પર્વતો પાંખોથી ઉડતા હતા અને રખડતા રખડતા ભારને લીધે પૃથ્વી પર પડતા હતા, ત્યારે પ્રજાનો વિનાશ થતો જોઈને આ જ વજ્રથી મેં તે પર્વતોની પાંખો કાપી નાખી હતી. ત્વષ્ટાની તપસ્યાનો સાર જ વૃતાસુર રૂપે પ્રગટ થયો હતો, તેને પણ મેં આ જ વજ્ર વડે કાપી નાખ્યો હતો. બીજા અનેક દૈત્યો કે જેઓ ઘણા બળવાન હતા અને કોઈ પણ અસ્ત્ર શસ્ત્રથી જેમની ચામડી સુદ્ધાને પણ ઈજા પહોંચાડી શકાતી ન હતી, તેમને પણ આ જ વજ્રથી મેં હણી નાખ્યા હતા. તે જ મારું આ વજ્ર મારા પ્રહાર કરવા છતાં પણ આ તુચ્છ અસુરને મારી શક્યું નહીં. તેથી હવે હું આનો અંગીકાર કરી શકું નહીં. આ વજ્ર બ્રહ્મ તેજથી બનેલું છે, તો તેથી શું થઈ ગયું? હવે તો તે નકામું બની ચૂક્યું છે. આ પ્રમાણે ઇન્દ્ર વિષાદ કરવા લાગ્યા. તે જ સમયે આકાશવાણી થઈ કે આ દાનવ નથી તો સૂકી વસ્તુથી મરી શકતો કે ન તો ભીની વસ્તુથી. આને મેં વરદાન આપેલું છે કે સૂકી કે ભીની વસ્તુથી તારું મૃત્યુ થશે નહીં. તેથી હે ઇન્દ્ર, આ શત્રુને મારવા માટે હવે તમે કોઈ બીજો ઉપાય વિચારો. તે આકાશવાણી સાંભળીને દેવરાજ ઇન્દ્ર એકાગ્રચિત્તે વિચારવા લાગ્યા. વિચાર કરતાં તેમના ધ્યાનમાં આવ્યું કે સમુદ્રનું ફીણ તો સૂકું પણ છે અને ભીનું પણ છે. તેથી તેને સૂકું પણ ન કહેવાય અને ભીનું પણ ન કહેવાય. તેથી ઇન્દ્રે નહીં સૂકા અને નહીં ભીના એવા તે સમુદ્ર ફીણથી નમુચીનું મસ્તક છેદી નાખ્યું. ત્યારે મોટા મોટા ઋષિમુનિઓ ભગવાન ઇન્દ્ર પર પુષ્પવૃષ્ટિ કરતા તેમની સ્તુતિ કરવા લાગ્યા. ગંધર્વ શ્રેષ્ઠ વિશ્વાવસુ અને પરાવસુ ગાન કરવા લાગ્યા. દેવોના નગારા વાગવા લાગ્યા અને નર્તકીઓ આનંદપૂર્વક નૃત્ય કરવા લાગી. આ જ પ્રમાણે વાયુ, અગ્નિ, વરુણ વગેરે દેવોએ પણ પોતાના અસ્ત્રો શસ્ત્રોથી વિપક્ષીઓને એવી રીતે મારી નાખ્યા કે જેમ સિંહ હરણાઓને મારી નાખે છે. હે રાજન, આ બાજુ બ્રહ્માજીએ જોયું કે દાનવોનો તો સર્વથા નાશ થઈ રહ્યો છે, ત્યારે તેમણે દેવર્ષિ નારદજીને દેવતાઓ પાસે મોકલ્યા અને નારદજીએ ત્યાં જઈને દેવોને યુદ્ધ કરતા અટકાવી દીધા. નારદજીએ કહ્યું, હે દેવો, ભગવાનની ભુજાઓના આશ્રયમાં રહેલા તમે બધાએ અમૃત પ્રાપ્ત કરી લીધું છે અને લક્ષ્મીજીએ પણ પોતાની કૃપા કરુણાથી તમારી અભિવૃદ્ધિ કરી છે. તેથી તમે હવે યુદ્ધ કરવાનું બંધ કરો. શ્રી સુખદેવજી કહે છે, દેવોએ દેવર્ષિ નારદજીની વાત માની લીધી અને પોતાના ક્રોધાવેગનું શમન કર્યું. પછી તેઓ બધા પોતાના લોક સ્વર્ગમાં સીધાવી ગયા. તે સમયે દેવોના અનુચરો તેમનું યશોગાન કરી રહ્યા હતા. યુદ્ધમાં બચી ગયેલા દૈત્યોએ દેવર્ષિ નારદજીની સંમતિથી વજ્રના પ્રહારથી મરેલા બલિને લઈને પશ્ચિમના પર્વત પર પ્રયાણ કર્યું. ત્યાં શુક્રાચાર્યે પોતાની સંજીવની વિદ્યાથી તે બધા અસુરોને જીવતા કર્યા કે જેમના ગરદન વગેરે અંગો કપાયા ન હતા. શુક્રાચાર્ય વડે સ્પર્શ કરાતા જ બલિની ઇન્દ્રિયોમાં ચેતના અને મનમાં સ્મરણ શક્તિ જાગૃત થઈ ગઈ. બલિ એ વાત સમજતા હતા કે સંસારમાં જીવન, મૃત્યુ, જય, પરાજય વગેરે વારાફરતી થયા જ કરે છે.
તેથી પરાજિત થવા છતાં પણ તેમને કોઈ પ્રકારનો ખેદ થયો નહીં. इति श्रीमद्भगवते महापुराणे पारमहंस्य संहिताया अष्टम स्कंधे देवासुर संग्रामे एकादशोध्याय 8મા સ્કંદ અંતર્ગત દેવદાનવ યુદ્ધમાંનો 11મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.